આમ આદમી પાર્ટીના છોટાઉદેપુરના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ તેમના જ પાર્ટીના નેતા રાજેશ લગામી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે રાજેશ લગામીની ધરપકડ કરી છે ને આને લઈને છોટાઉદેપુરના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે શ્રીકુંજ રાઠવા અને રાજેશ રાઠવા વચ્ચે જૂનો વિવાદ પણ કારણ મનાઈ રહ્યો છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ રોમાંચક રહી હતી ને આમાં છોટાઉદેપુરની કેટલાક તાલુકા પંચાયતની બેઠકો પર સત્તા કબજે કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામગીરી કરી હતી તેને લઈને આમ આદમી પાર્ટીએ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા। ત્યારે શ્રીકુંજ રાઠવા નામના જે છોટાઉદેપુર તાલુકા પ્રમુખ હતા તેમને ગાડીને ટક્કર મારવામાં આવી હતી ને જે તે સમયે તેમણે મીડિયા બાઇટમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સામે આરોપ લગાવ્યા હતા। ત્યારબાદ છોટાઉદેપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમણે તેમના જ પાર્ટીના નેતા રાજેશ રાઠવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી ને આ બાદ જાણકારી મળતાની સાથે જ રાજકારણમાં ખળબડાહટ મચી ગયો ને છોટાઉદેપુર આમ આદમી પાર્ટીમાં હાલ ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું। આ ઘટનામાં જે પોલીસ ફરિયાદ નોંધાઈ તેમાં અલગ અલગ કલમો હેઠળ ગંભીર કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો ને રાજેશ લગામીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। ત્યારે આમાં શ્રીકુંજ રાઠવા અને રાજેશ રાઠવા વચ્ચે થોડા સમય પહેલાં ઝઘડો થયો હતો ને આ ઝઘડાની દાદમાં બબાલમાં ફરિયાદ થઈ હોય તેવી માહિતી મળી રહી છે ને આમાં કહેવાય છે કે શ્રીકુંજ રાઠવા અને રાજેશ રાઠવા વચ્ચે અવારનવાર કોઈ બાબતને લઈને વિવાદ થતો હતો, જૂની અદાવતને લઈને ઝઘડો ચાલી રહ્યો છે ને આમાં આંતરિક ડખો ચરમસીમાએ આવ્યો। આ મામલે શું કહી રહ્યા છે છોટાઉદેપુરના પીઆઈ, તેમને સાંભળો। આજ રોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 648/2026 બીએનએસની કલમ 109(1), 115(2), 61(2), 189(2), જીપી 135 મુજબના ગુનાના આરોપી રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવાને કલાક 11:35 આજે ધોરણસર કાયદેસર અટક કરવામાં આવી છે અને એમના ઓલરેડી બીજા 12 આરોપી તથા નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડી, બોલેરો ગાડી તથા મારક જે હથિયારો સાથે જે ગુનો દાખલ કર્યો હતો જે તે સમયે તે બધું રિકવર કરવાનું બાકી હોય, બીજા આરોપીની પણ અટક કરવાની બાકી હોય, તેમના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટમાં માંગતા આજરોજ એમને આજથી સોમવાર 1 વાગ્યા સુધીના રિમાન્ડ મળેલ છે। હાલ તપાસ ચાલુ છે। જે તે સમયે ફરિયાદ દાખલ થઈ હતી 307 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે। એમાં રાજેશ રાઠવા, અનિલ અને બીજા 12 જેનું નામ ઠામ હાલે નથી ફરિયાદમાં અને એમાં બ્રેઝા અને બોલેરો ગાડી સાથે બીજા 12 જણા આવેલા હતા તેમના વિરુદ્ધ છે હાલ રાજેશ રાઠવાની અટક કરેલ છે। જે આપણે સાંભળ્યા હતા છોટાઉદેપુર તાલુકા પોલીસના પીઆઈ એચ.એમ. રબારી, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને રાજેશ લગામીની ધરપકડ કરી અન્ય જે 12 લોકો સામેલ છે તેમની સામે પણ પોલીસે ફરિયાદ નોંધી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। હવે આ મામલે શું મોટા ખુલાસા આગામી દિવસોમાં થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।